આરટીઓનો નવો નિયમ નંબર પ્લેટ ખોવાય કે તૂટી જાય તો શું કરવું? વાહન ચાલકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. વાહનની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટને લગતા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. વડોદરા આરટીઓના અધિકારીના જણાવ્યા અનુસાર જો વાહનની નંબર પ્લેટ તૂટી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો વાહન માલિકે શું કરવું તે અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જો વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તો કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ વાહન માલિકે પોલીસનો દાખલો મેળવવો ફરજિયાત છે. પોલીસ દાખલો મેળવ્યા બાદ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી નંબર પ્લેટ માટે કાર્યવાહી કરી શકાશે. 1 એપ્રિલ 2019 પછીના વાહનો આ તારીખ પછી રજીસ્ટર થયેલા વાહનોના માલિકો જે તે ઓથોરાઇઝ્ડ ડીલર મારફતે અરજી કરીને નવી નંબર પ્લેટ મેળવી શકે છે. 1 એપ્રિલ 2019 પહેલાના વાહનોના માલિકોએ SIAAM એટલે કે સિક્યોરિટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ ના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનો રહેશે. આરટીઓ અધિકારીએ તમામ વાહન માલિકોને અપીલ કરી છે કે HSRP નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે. જો વાહન પર નંબર પ્લેટ ન હોય અથવા તૂટેલી કે ખોવાયેલી હોય તો જી સર, આરટીઓ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે નંબર પ્લેટ આપની જો ખોવાઈ જાય તે અંગે પોલીસ ફરિયાદ કરવી. આ નિયમ જે તમે આ વાત કરી રહ્યા છો એ નંબર પ્લેટ માટે મોર્થ દ્વારા 21 ઓક્ટોબર 2020ના રોજ જે HSRP નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે, જે સૂચનાઓ આપેલ છે એ 21 ઓક્ટોબર 2020થી સૂચનાઓ આપેલ છે અને જે હાલ અમલમાં છે. એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો. એમાં પોલીસ દાખલાની જરૂર નથી. પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરી શકો છો. નંબર પ્લેટ તૂટી જાય કે ખોવાઈ જાય તો વાહન ચાલકે તરત શું કરવું જોઈએ? નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે, જેથી નવી નંબર પ્લેટ લગાવી જોઈએ. નવી HSRP પ્લેટ કાઢવાની સરળ પ્રક્રિયા શું છે અને તમે કેટલો સમય લાગે છે? HSRP પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો 1/4/2019 પછી રજીસ્ટર થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનના જે ઓથોરાઇઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે. 1/4/2019 પહેલાંના જે રજીસ્ટર્ડ વાહનો છે એમાં SIAM કરીને ઓનલાઈન પોર્ટલ છે, એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે. વાહન ચાલકોને તમે શું સંદેશો આપશો? તમામ વાહનો પર HSRP નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે, જેથી તમામ વાહન માલિકોએ HSRP નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાવી દેવી જોઈએ.